एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुखकंद गुण तमारा गाववा बुद्धि आपजो सुखकंद। श्री स्वामिनारायण भगवाननी जय। धर्मपिता એમનો પણ હવે અક્ષરધામ વાસ થયો છે, એટલે હવે ઘરની અંદર ધર્મદેવ અને ભક્તિ માતા બંને દુર્વાસા મુનિના શાપથી મુક્ત થયા છે। એટલે ભગવાન ઘનશ્યામ મહારાજને ઘરમાં રહેવાનું જે કારણ હતું એ પણ લગભગ હવે પરિપૂર્ણ થઈ ગયું છે। હવે હરિકૃષ્ણ મહારાજ એમણે નિર્ધાર કર્યો છે કે આપણે આ ઘરનો ત્યાગ કરી દેવો, પરંતુ આપણામાં અતિશય સ્નેહ રાખતા એવા આપણા ભાઈ, આપણી ભાભી, એ ઉપરાંત આપણા મિત્રો, આ સગડાએ આપણામાં ખૂબ સ્નેહ ધરાવે છે અને એ સ્નેહને વશ થઈ હું જ્યારે આ ઘરનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરીશ તો અવશ્ય મારા માટે વિઘ્ન રૂપ સાબિત થશે। તો હવે શું કરવું? એ વિઘ્ન આવે નહીં, એ બાધાઓનો નાશ થાય એના માટે સર્વપ્રથમ હરિકૃષ્ણ મહારાજ એ ગણપતિ દાદાનું સ્મરણ કરે છે। વિઘ્નહર્તા દેવનું સ્મરણ, સ્તવન ઇત્યાદિ કરી હરિકૃષ્ણ મહારાજ આજે તો હવે ઘરને ત્યાગ કરી દેવાનો નિર્ધાર જ કર્યો છે। બ્રહ્મચારીનો સંપૂર્ણ વેશ ધારણ કર્યો છે, હાથમાં કમંડળ, પલાશદંડ, ગળામાં શાલિગ્રામ ભગવાનનો બટવો, બેવડી કંઠી ધારણ કરી છે અને પાણીથી સુરક્ષા થઈ શકે એવા પ્રકારે જે પોતે સારરૂપ નાની પુસ્તિકા લખી હતી વિવિધ પ્રકારના વેદો ઉપનિષદોની, તો એનો ગુટકો લીધો છે, મૃગચર્મ ધારણ કર્યું છે, કૌપિન વર રહ્યા છે અને જટા બાંધી દીધી છે। સાથે કોઈ પણ પ્રકારની સામગ્રી બીજી લીધી જ નથી અને માત્ર બ્રહ્મચારીનો સંપૂર્ણ વેશ ધારણ કરી અને સંવત 1849 અષાઢ સુદ અને દસમીના દિવસે વહેલી સવારે જ્યારે સમગ્ર પરિવારના ઘરના બધા લોકો એ શાંતિથી શયન કરી રહ્યા છે અને પોતે જાણે નિત્ય કર્મ કરવા જતા હોય, વહેલી સવારે સરયુ ગંગામાં સ્નાનાદિ કર્મ કરવા જતા હોય એવા બહાને ઘરથી નીકળ્યા છે। અને આ પ્રકારે ઘનશ્યામ મહારાજે અનંત જીવોના કલ્યાણ માટે, આ પૃથ્વી ઉપર રહેલા ઘણા બધા મુમુક્ષુઓના કલ્યાણ માટે પોતે જે ઘરમાં જન્મ ધારણ કર્યો હતો એ ઘરનો હવે સદાયને માટે ત્યાગ કરી દીધો છે। આવા નીલકંઠ વર્ણી બટુક બ્રહ્મચારી એ હવે સરયુ નદીના કાંઠે આવીને ઊભા રહ્યા છે। સરયુ નદીના કાંઠે આવી બટુક બ્રહ્મચારી એવા નીલકંઠ વર્ણી એમણે વિચાર કર્યો કે આપણે આ નદીને અંદર જ પડી જવું છે અને નદીને જ પાર કરી આપણે આપણી યાત્રા શરૂ કરવી છે। એનું કારણ કે જો હું બીજા કોઈ માર્ગે જવાનો પ્રયત્ન કરીશ તો ક્યાંક ને ક્યાંક મારા પરિજનો, મારા સ્નેહીજનો એ મને શોધી કાઢશે અને મને પરત ઘર તરફ લઈ જવાની પ્રેરણા આપશે, જે મારા માટે ખૂબ દુવિધાયુક્ત બની શકે છે। એટલે ઘનશ્યામ મહારાજે નિર્ધાર કર્યો કે આપણે આ નદીમાં પડવું, ભગવાનની પ્રેરણાથી જ જાણે પ્રેરાઈને કોઈક અસુર એ સરયુ નદીના કાંઠે આવ્યો। આ અસુરે જોયું કે આપણા ઘણા બધા ભાઈઓ, આપણા સ્નેહી એવા બીજા અસુરોને મારી નાખનાર એ આ હરિકૃષ્ણ છે, આ તો ઘનશ્યામ છે।
ભગવાનનો અવતાર જેને કહેવાય છે એ આ છે. લાવો આજે આને અહીંયા જ સમાપ્ત કરી દઈએ એવો વિચાર કરીએ. મહાકાય અસુર એને ઘનશ્યામ મહારાજને નીલકંઠ વર્ણીને સરયુ કાંઠે ઊભા છે એમને ઉંચક્યા અને સરયુ નદીની અંદર નાખી દીધા. એટલે અસુર તો ખૂબ રાજી થયો, ખૂબ પ્રસન્ન થયો. એના મનમાં એમ કે આપણે બહુ મોટો વિજય પ્રાપ્ત કર્યો, શ્રી હરિને મારી નાખ્યા છે એવો વિચાર કરતો, દાંત કાઢતો, મોટા મોટા અવાજથી હસતો હસતો અટ્ટહાસ્ય કરતો કરતો એ પોતાના અસુર બંધુઓ પાસે ગયો અને પોતે બડાઈ મારવા લાગ્યો કે મેં કેવું મોટું કાર્ય કરી બતાવ્યું છે. આ તરફ હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, કારણ કે ચોમાસાની ઋતુ છે એટલે ભયંકર પૂર એ સરયુ નદીની અંદર આવ્યું છે. આ સરયુ નદીમાં ભયંકર પૂર આવવાથી સરયુ નદી બંને કાંઠે ખૂબ ભારે પ્રવાહથી વહી રહી છે. એવામાં હરિકૃષ્ણ મહારાજ એ નદીમાં જ્યારે ફંગોળાયા અને અંદર પડ્યા એટલે પોતે જે મનમાં વિચાર કર્યો તો એ હવે અહીંયા પરિપૂર્ણ થયો. હરિકૃષ્ણ મહારાજ દૂર, લગભગ એવું કહેવાય કે 3 યોજન દૂર એ નદીને કાંઠે પાર પડ્યા છે. 3 યોજન એટલે સામાન્ય ભાષામાં લગભગ 39 થી 40 કિલોમીટર જેટલું અંતર, એટલા દૂર જઈ અને નદીને કાંઠે પાર ઉતર્યા છે. અને એમાં લગભગ 3.5 પ્રહર જેટલો સમય, એટલે લગભગ 3.5 કલાક જેટલો સમય એ નદીની અંદર રહ્યા. નદીમાં પેલે પાર ઉતરી હવે સ્વસ્થ થઈ અને નિર્ધાર કર્યો છે કે આપણે હવે ભગવાનને ભજવા છે. પોતે સાક્ષાત ભગવાન જ છે, છતાંય મુમુક્ષુઓને પોતાનામાંથી પ્રેરણા મળે એવા હેતુથી નીલકંઠ વર્ણીએ નિર્ધાર કર્યો છે કે આપણે પ્રભુની શોધ કરવી છે, ભગવાન ભજવા છે, સાચા ગુરુની શોધ કરવી છે અને માર્ગમાં આવનાર તમામને સત્ય માર્ગનો ઉપદેશ આપી ભગવાનના ધામને પમાડવા છે. એવા નિષ્ઠા અને નિર્ણય સાથે સર્વપ્રથમ એમણે વિચાર કર્યો કે આપણે પ્રથમ તપ કરવું જોઈએ. પુલહાશ્રમની અંદર જઈ તપ કરવાનો નિર્ધાર કર્યો. પુલહાશ્રમ એ જ સ્થાન છે જે બ્રહ્માજીના માનસ પુત્ર એવા પુલહ ઋષિ એમનો આશ્રમ ગણાય છે. એવું આ પુલહાશ્રમ જ્યાં ભરતજી, જેને જળ ભરત કહેવાય છે, એ જળ ભરતજીએ પણ ત્યાં રહી અને તપશ્ચર્યા કરેલી એવું પરમ પવિત્ર સ્થાન છે. એટલું નહીં, કાર્તિકેય સ્વામી એમણે પણ ત્યાં રહી ઘણા વર્ષો સુધી તપશ્ચર્યા કરેલી એવી આ તપોભૂમિ સમાન આ પુલહાશ્રમ છે. એ તરફ જવાનો વિચાર કર્યો છે જ્યાં મુક્તિનાથ છે. જાલંધર અસુરની પત્ની એવી વૃંદા, એને ભગવાન વિષ્ણુને શાપ આપેલો કે તમે પથ્થર થાઓ, અને એ શાપમાંથી મુક્ત થવા ભગવાન શ્રીહરિ એવા ભગવાન વિષ્ણુએ વૃંદાને કહેલું કે કાયમ માટે તારી અને મારી પૂજા સાથે જ થશે. મારી પૂજા કરતી વખતે તારા પત્તાનો ઉપયોગ થશે, કારણ કે એને નવજીવન આપેલું ભગવાને, એને વરદાન આપેલું કે તું હવે આગલા જન્મની અંદર તુલસી થઈશ, તુલસીનું વૃક્ષ થઈશ, એટલે તારા પત્તા જે કોઈ પણ મારા ઉપર ચડાવશે ત્યારે જ હું પ્રસન્ન થઈશ એવું ભગવાને વરદાન આપ્યું. તારા વિના મારી પૂજા અધૂરી રહેશે એવું વરદાન આપ્યું. એટલે પોતે એના શાપમાંથી મુક્ત થયેલા, એટલે એને મુક્તિનાથ કહેવાય છે. એવું આ પરમ પવિત્ર સ્થળ છે. પુલહાશ્રમની પાસે જ આવેલું આ મુક્તિનાથ છે, જ્યાં સમીપમાંથી જ ગંડકી નદી પસાર થઈ રહી છે, જેને કાલી ગંડકી કહેવાય છે. અને એ સ્થાન માત્રની અંદર મળતા એવા વિશિષ્ટ પ્રકારના પથ્થરોને જ શાલિગ્રામ તરીકે પૂજવામાં આવે છે. જેમાં દરેક પથ્થર શાલિગ્રામ નથી હોતા, એની ઓળખ વિશિષ્ટ પ્રકારની હોય છે. એવા વિશિષ્ટ પથ્થરો માત્ર આ સ્થાનમાંથી, મુક્તિનાથની અંદર આવેલી કાલી ગંડકીમાંથી જ પ્રાપ્ત થાય છે. તો આવું આ વિશિષ્ટ સ્થાન છે જેની અંદર ભગવાન શ્રી હરિ નીલકંઠ વર્ણીએ જવાનો નિર્ધાર કર્યો છે. કારણ કે હજુ તો તેઓ ઉત્તર ભારતના કોઈક ક્ષેત્રની અંદર છે. ત્યાંથી તેમને હિમાલયના દર્શન થાય છે, પણ હિમાલય હજુ કાળો દેખાય છે. કેમ? કારણ કે હિમાલયની પણ એક પ્રકારની સ્તર રચના છે, જેમાં પ્રથમ તો હિમાલય દેખાય એ બધા નીચા ડુંગરાળ વિસ્તારવાળા હોય છે, જ્યાં બરફ નથી પડતો એવો ડુંગરાળ વિસ્તારવાળો હિમાલય. અને ત્યાંથી પણ આગળ જવામાં આવે એટલે પછી શ્વેત હિમાલય, અર્થાત જેના ઉપર બરફ પડે એવો હિમાલય. તો અહીંયાથી એમને કાળો હિમાલય દેખાય છે. અને ધીરે ધીરે કરતા શ્રી હરિ નીલકંઠ વર્ણી હવે ઉત્તર દિશાની અંદર તેમને વિચરણ કરવાનું શરૂ કર્યું છે.
કેવું ભયાનક વિચરણ છે એનું વર્ણન કરતા અહીંયા સતાનંદ સ્વામી લખે છે કે એટલું બધું ભયંકર વાતાવરણ છે ત્યાં કે મનુષ્યનો સમૂહ ઓછો થતો જાય છે ધીરે ધીરે, અને પશુ પક્ષીઓ વધતા જાય છે. ધીરે ધીરે કરતા ગ્રામ્ય વસવાટ ઓછો અને વનો એ બધા વધતા જાય છે. વન, જંગલ, પર્વતો ઇત્યાદિ વધતા જાય છે. વિવિધ પ્રકારના વૃક્ષ વેલીઓથી સુસજ્જ થયેલા અને ઘટાદાર એવા જંગલો એ હવે શરૂ થઈ ગયા છે, કારણ કે હવે હિમાલયની તળેટી નજીક આવી ગઈ છે. આવી આ હિમાલયની તળેટીમાં હરિકૃષ્ણ મહારાજ નીલકંઠ વર્ણી એ ધીરે ધીરે વિચરણ કરતા આગળ વધી રહ્યા છે. ક્યાંક તો તેમને ફળ ફૂલ ઇત્યાદિ મળે તો એનાથી પોતે પોતાનું શરીર ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે, અને ક્યાંક ન મળે તો ઉપવાસ કરીને પણ આગળ વધી રહ્યા છે. ક્યાંક વળી એમને નદી, જળાશય ઇત્યાદિ મળે તો જલપાન કરે છે, પણ ક્યાંક નથી મળતું તો જલપાનની પણ વ્યવસ્થા થઈ શકતી નથી, પરંતુ પોતાના નિત્ય કર્મની અંદર દ્રઢતાથી રહ્યા છે. હે રાજન, હે પ્રતાપસિંહ, સુરત મુનિ કહે છે કે રાજન, એક વખતના સમયે આ નીલકંઠ વર્ણી આવા જ વનોની અંદર વિચરણ કરતા કરતા કોઈક વખતે 3 દિવસ સુધી જળ અને અન્ન વગર રહ્યા. કોઈ પણ પ્રકારનું ફળ ફૂલાદિ પણ તેમને મળ્યું નહીં અને જળ પણ મળ્યું નહીં. તેથી 3 દિવસ સુધી એવા ઉપવાસ સહિત જ વિચરણ કર્યું. ચોથે દિવસે તેમના શરીરે પણ તેમનો સાથ છોડી દીધો અને મૂર્છિત અવસ્થાની અંદર ઢળી પડ્યા. બોલો, વિચાર કરો, આવા જંગલની અંદર ભયાનક વનની અંદર જ્યાં વરુ, વાઘ, ચિત્તા, સિંહ ઇત્યાદિ તમામ પશુઓનો ભય છે, એવા ભયંકર જંગલની અંદર મૂર્છાને પામ્યા. એકાદ પ્રહર સુધી મૂર્છા રહી અને મૂર્છામાંથી જાગૃત થયા. પછી પાછું એમને વિચરણ કરવાનું શરૂ કર્યું તો ભગવાનની પ્રેરણાથી ત્યાં તેમને ક્યાંક જળાશય, નદી દેખાઈ. ત્યાં આવી પોતે આપતકાળના નિયમ પ્રમાણે પોતાનું નિત્ય કર્મ કર્યું અને ત્યાં પછી જલપાન ઇત્યાદિ કરી સ્વસ્થ થયા. આવા ભયાનક વિચરણ કરતા કરતા કોઈક વખતે તેઓ રાત્રિને વિશે શયન કરતા. શયન કરતી વખતે હનુમાનજીનું સ્મરણ કરતા કે હે હનુમાનજી, તમે પ્રકટ થઈ અને મારી રક્ષા કરજો. જો કે પોતે ભગવાન છે, તેમને કોઈની રક્ષાની જરૂર છે જ નહીં, પરંતુ છતાંય લોકને બતાવવા અર્થે અને બીજાને પ્રેરણા આપવાને અર્થે હનુમાનજીનું સ્મરણ કરી અને રાત્રિને વિશે શયન કરતા. એક વખતે જે સ્થાનમાં તેઓએ શયન કરેલું ત્યાં પિશાચ, ડાકીની, શાકીની ઇત્યાદિનો ખૂબ ભય હતો. એવા સ્થાનની અંદર તેઓએ શયન કરેલું અને આ પિશાચોના સ્વામી ત્યાં આવી અને આ નીલકંઠ વર્ણીને ખાઈ જઈએ, મારી નાખીએ, એવા પ્રકારના શબ્દો કરતા કરતા એ બધા ત્યાં સમીપે આવ્યા. પરંતુ હનુમાનજી મહારાજ ત્યાં પ્રકટ જ હતા. એટલે હનુમાનજી મહારાજે આ ભૈરવ, આ પિશાચ, ડાકીની, શાકી એ બધાનો પરાભવ કરી નાખ્યો છે. બધાનો પરાભવ કર્યો, બધાને ખૂબ માર માર્યો, એટલે બધા જ ત્યાંથી દૂર નાસી ગયા. તો આવી રીતે હનુમાનજી મહારાજે રાત્રિને વિશે નીલકંઠ વર્ણીની રક્ષા કરી છે. નીલકંઠ વર્ણી તો સ્વસ્થ થઈ અને આરામની અવસ્થાની અંદર જ છે. બીજે દિવસે વહેલી સવારે ઉઠી નીલકંઠ વર્ણી પોતાનો નિત્ય કર્મ પરવારે છે. હનુમાનજી મહારાજ તેમને પોતાના ભગવાન જાણી અને ફળ ફૂલાદિક લાવી અને ભગવાનના ચરણોમાં અર્પણ કરે છે અને પોતાની સેવા એને ભગવાન સમક્ષ ધરતા હોય તેવો ભાવ કરે છે. નીલકંઠ વર્ણી પણ તેમને હનુમાનજીને કહે છે કે તમે અમારી રક્ષા કરી, અમે ખૂબ તમારા ઉપર પ્રસન્ન થયા છીએ. આ પ્રકારે અમારી વેળા રહેજો અને ક્યાંક ને ક્યાંક અમને મદદની જરૂર પડે ત્યારે અમારી રક્ષા કરજો. એવા પ્રકારનું વચન આપી હનુમાનજી મહારાજને જવાની આજ્ઞા આપે છે. ત્યાર પછી નીલકંઠ વર્ણી આગળ વિચરણ શરૂ કરે છે. આમ કરતા કરતા ઘણા દિવસો સુધી વિચરણ કરવાથી હવે કાળા પર્વતો દેખાવાના બંધ થઈ ગયા અને શ્વેત એવો હિમાલય દેખાવા લાગ્યો અને એ દિશા દેખાવા લાગી જે તરફ પુલહાશ્રમ આવેલો છે. આવા દિશાની અંદર તેઓ નીલકંઠ વર્ણી આગળ વધી રહ્યા છે. પુલહાશ્રમનો રસ્તો જોતા જોતા કોઈકને માર્ગ પૂછતા પૂછતા હવે આગળ વધી રહ્યા છે. ક્યાંક કારણ કે હવે દૂર દૂર સુધી ગ્રામ્ય વિસ્તાર છે, નજીક નજીક ગ્રામ્ય વિસ્તાર નથી. ઘણો લાંબો સમય અને ઘણું લાંબુ અંતર કાપે પછી કોઈક ગામ આવે છે અને ત્યાં મનુષ્યો રહ્યા હોય તેમને પૂછી અને પુલહાશ્રમના માર્ગે આગળ વધી રહ્યા છે. આમ કરતા કરતા ઘણો લાંબો સમય વીતવા લાગ્યો છે. નીલકંઠ વર્ણી હિમાલયના હિમ ક્ષેત્રની અંદર આવી પહોંચ્યા છે. હવે માર્ગે જતા જતા
તેમને ભાન થાય છે કે આપણે કદાચ માર્ગ ભૂલા પડ્યા છીએ, આપણે પુલહાશ્રમનો જે માર્ગ છે એનાથી આપણે કોઈ બીજા માર્ગે વળી ગયા હોય એવું લાગી રહ્યું છે. એટલે આવો વિચાર કરી નીલકંઠ વર્ણી આગળ વધે છે. કોઈક નદી આવી, એ નદીના માર્ગે માર્ગે તેઓ આગળ વધી રહ્યા છે. આવામાં કોઈક સ્થાનને વિશે એ નદી એક ગુફાની અંદરથી વહીને આવી રહી હોય એવું એમને દ્રશ્ય દેખાય છે. એ ગુફાની બંને બાજુ મોટા મોટા બે પર્વતો છે અને એના બરાબર મધ્યમાં આ ગુફા રહેલી છે. એ ગુફામાંથી આ નદીનું વહેણ આવી રહ્યું છે. હવે ત્યાંથી ધીરે ધીરે આગળ વધવાનો તો પ્રયત્ન કરે છે, પરંતુ સામે પાર જોવે છે કે ત્યાં કોઈક દૈવીય પુરુષ ઊભા છે અને એ પુરુષની પાસે જઈ અને નીલકંઠ વર્ણી જ્યારે મળે છે ત્યારે તે દૈવીય પુરુષ નીલકંઠ વર્ણીને કહે છે કે વર્ણીરાજ, તમે કદાચ પુલહાશ્રમની દિશા તરફ જઈ રહ્યા હોય તેવું લાગે છે, પરંતુ આ પુલહાશ્રમનો સાચો રસ્તો નથી. તમે આ ગુફાની અંદરથી પેલે પાર ઉતરો અને ત્યાં જઈ અમુક સ્થાનમાં પહોંચશો એમ કરી અને માર્ગ બતાવે છે કે એ માર્ગે તમે મળશો ત્યારે તમને પુલહાશ્રમનો માર્ગ આપોઆપ મળી આવશે. માટે અમારું માની તમે આ રસ્તે જાઓ. એ દૈવીય પુરુષ બીજું કોઈ નહીં પરંતુ નીલકંઠ વર્ણીની સેવામાં હાજર થયેલા એવા સાક્ષાત હિમાલયનું જ સ્વરૂપ હતા. હિમાલયનું મનુષ્યાકૃતિ સ્વરૂપ ધારણ કરી હિમાલય દેવ સાક્ષાત એ નીલકંઠ વર્ણીની સેવામાં ઉપસ્થિત થયેલા અને એમણે માર્ગ બતાવ્યો. નીલકંઠ વર્ણી એ માર્ગ પ્રમાણે જે ગુફાની અંદર પસાર થયા, પેલે પાર ઉતર્યા અને માર્ગ શોધતા શોધતા પછી પુલહાશ્રમના માર્ગે ચડ્યા. ઘણો લાંબો સમય વીત્યા બાદ નીલકંઠ વર્ણી કાલી ગંડકી નદીના તટ ઉપર આવે મુક્તિનાથ ભગવાનની સમીપે રહેલું એવું પુલહાશ્રમ એવા દિવ્ય અને પવિત્ર સ્થાનની અંદર પહોંચી ગયા છે. અહીંયા આવી નીલકંઠ વર્ણીએ નિર્ધાર કર્યો છે કે આપણે અહીંયા તપ કરવું છે અને કોઈક સારું એવું ઉચ્ચ સ્થાન જ્યાં કોઈ પણ મનુષ્યો પશુ પક્ષીનો કોઈ પણ રીતે એમને ખલેલ પહોંચાડી ન શકે એવું સ્થાન શોધી અને નીલકંઠ વર્ણી એક પગે ઊભા રહી અને સતત તપ કરવાનો નિર્ધાર કર્યો છે. ત્રિકાળ સંધ્યા કરે છે અને એક જ સમયે માત્ર ફળ અને પાન ઇત્યાદિકનું જ આહાર કરી અને આ તપને પાર પાડી રહ્યા છે. નિત્ય પ્રત્યે તેઓ સવારે ઉઠી વહેલા ઉઠી પોતાનું નિત્યકર્મ પરવારી અને ત્યારબાદ જ આ તપ શરૂ કરે છે અને આખો દિવસ આ પ્રકારે જ તપ કરી અને રાત્રિને વિશેષ શયન કરતા હોય છે. તો નીલકંઠ વર્ણીએ ઘણો લાંબો સમય સુધી રહી અને ત્યાં તપ કરવાની શરૂઆત કરી. ત્યાં ઘણા બધા તપસ્વીઓ પણ આવેલા હતા, ઘણા બધા યોગી પુરુષો પણ હતા. એ જ્યારે નીલકંઠ વર્ણીના દર્શન કરતા તો એમનામાંથી આવતું તેજ નિહાળી તે બધાને ખૂબ આશ્ચર્ય થતું કે આ ખૂબ નાનું બાળક અને એ પણ આવા ઉઘાડે શરીરે આવા હિમ વર્ષા જ્યાં થતી હોય એવા ક્ષેત્રની અંદર આવી અને કેવું ભયંકર તપ કરે છે, કેવું મહા કઠોર તપ કરે છે. બધાને ખૂબ આશ્ચર્ય થતું, કારણ કે આપણાથી પણ આવું તપ શક્ય નથી એવું તપ આ નાનું બાળક કરી રહ્યું છે. એટલે બધા મનોમન તેમને વિચાર કરે છે કે આ કોઈ મોટા સિદ્ધ મહાત્મા હોવા જોઈએ. કાં તો આ ધ્રુવજી છે અને અથવા તો આ પ્રહલાદજી છે અને અથવા તો આ નરનારાયણ મુનિ સાક્ષાત છે અને અથવા તો પુલહ મુનિ છે અથવા તો કાર્તિકેય સ્વામી છે. એવા મનની અંદર વિવિધ સંકલ્પો કરતા અને અથવા તો આ ભગવાન શ્રી હરિ પોતે જ છે એવું મનની અંદર બધા ધારણ કરતા. તો આવું મહાન તપ એ નીલકંઠ વર્ણીએ ત્યાં રહીને કર્યું છે. ફળ અને પાન ઇત્યાદિનો આહાર કરી અને ત્યાં રહી આ તપ કરી રહ્યા છે. આમ કરતા કરતા તપ કરતા કરતા સમગ્ર ચાતુર્માસનો સમય વીતી જાય છે. કારણ કે ભગવાન શ્રી હરિ એ ઘરેથી નીકળેલા અષાઢ સુદ અને દશમીના દિવસે, એટલે આ કયો દિવસ? તો ચાતુર્માસનો આગલો દિવસ. ચાતુર્માસ શરૂ ક્યારે થાય? તો અષાઢ સુદ એકાદશી અર્થાત દેવશયની એકાદશી એના દિવસે શરૂ થાય. તો એ ચતુર્માસ અહીંયા પરિપૂર્ણ થયો એટલે દેવ પ્રબોધિની એકાદશી આવી. કારતક સુદ અને એકાદશી જેને કહેવાય એ દિવસ આવ્યો. એ દિવસે વહેલી સવારે તેઓએ તપ શરૂ કર્યું છે અને ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થઈ તેમના સમક્ષ મૂર્તિમાન ઉપસ્થિત થયા છે. નીલકંઠ વર્ણીએ ઘણી બધી સ્તુતિ કરી છે અને સૂર્યનારાયણ દેવે તેમને નીલકંઠ વર્ણીને કહ્યું છે કે હે વર્ણીરાજ, તમે તો અમારા પણ અધિપતિ છો, એવા હરિ છો, તમે અમારા ભગવાન છો, છતાંય પણ પ્રભુ તમે મનુષ્યાકૃતિ ધારણ કરી છે એટલા માટે તમે મારી પાસે ઈચ્છિત વરદાન માંગો. ત્યારે ભગવાન શ્રી હરિ નીલકંઠ વર્ણી એ સૂર્યનારાયણને કહે છે કે મારું ઈચ્છિત વરદાન એટલું જ છે કે જ્યારે મનમાં હું તમારું સ્મરણ કરું ત્યારે તમે મને આવા જ પ્રકારે દર્શન સતત કાળને માટે આપતા રહો એવું મને વરદાન આપો. સૂર્યનારાયણ તત્કાળ
વરદાન આપ્યું છે અને અદ્રશ્ય થયા છે. નીલકંઠ વર્ણી પોતાનું તપ પરિપૂર્ણ કરી 12 દિવસ સુધી ત્યાં રહી અને ત્યાર પછી 12ના દિવસના બીજા દિવસથી એટલે કે અર્થાત 13ના દિવસથી તેઓએ ત્યાંથી આગળ વિચરણ કરવાનું શરૂ કર્યું છે. તો આ પ્રકારે ભગવાન શ્રી હરિએ નીલકંઠ વર્ણી મહારાજે પોતે કહેવાય કે તપ કરવા માટે અને મુમુક્ષુઓના કલ્યાણ કરવા માટે અને આ રીતે ઘરનો ત્યાગ કરી દીધો છે. નીલકંઠ વર્ણી હિમાલયના હિમ ક્ષેત્રોની અંદર વિચરણ કરી રહ્યા છે. હજુ તો પુલહાસર તો ક્યાંક કહેવાય કે નીચું સ્થાન છે. હજુ તેથી પણ ઊંચા સ્થાનોની અંદર, તેથી પણ મહાભયંકર અને મહાકઠોર સ્થાનોની અંદર જઈ અને નીલકંઠ વર્ણીએ તપ ઇત્યાદિ કરી મુમુક્ષુઓનું કલ્યાણ કરવાનો નિર્ધાર કરે છે. સમગ્ર બાબત આપણને જાણવા મળશે કથાના આગળના સત્રની અંદર. ત્યાં સુધી તમામને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય.